નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન નંબર 6 સુધી જોઈ ગયા છીએ. તો આજે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 7, સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. હવે જુઓ, અહીંયા તમને આપેલું છે 1, 3, 5, 7, 9 એવું આપેલું છે, બરાબર. આપણે સરવાળાની ક્રિયા વગર એનો સરવાળો મેળવવાનો છે. તો આપણે શું કરી શકીએ? તો અહીંયા જોઈ શકો છો, તમને 1 + 3 + 5 + 7 + 9 આપેલા છે, જે શું દર્શાવે છે કે જે આ જે સંખ્યાઓ આપેલી છે એ બધી કેવી સંખ્યાઓ છે? તો કે એ બધી એકી સંખ્યાઓ છે, બરાબર. તો આ જે એકી સંખ્યાઓ છે એનો આપણે સરવાળો કર્યા વગર એનો વર્ગ શોધવાનો છે. તો આપણે શોધીએ. તો આપણે આજે પેલું આપ્યું છે એનો સરવાળો કરીને જોઈ લઈએ કે કેટલો જવાબ આવે છે. તો 9 ને 1 10, 3 ને 7 10 અને 5 એટલે 10, 20 અને 25 આવે છે, બરાબર. આ જે 25 સંખ્યા છે તમે આમ જોવા જાઓ તો એ કોનો વર્ગ થાય છે? 5 નો વર્ગ થાય છે, બરાબર. તો આપણે અહીંયા જો સંખ્યા કેટલી આપી છે? 1, 2, 3, 4 અને 5 છે. અને જો ક્રમિક આપેલી છે, બરાબર. 1 પછી 3 જ આવે, 3 પછી 5 પછી 7 પછી 9, એટલે કે ક્રમિક એકી સંખ્યાઓ આપેલી છે. જવાબ આવે છે આપણો 25 આવે છે, એટલે કેટલો કહેવાય? 5 નો વર્ગ કહેવાય, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો એકી સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5 જ છે. એટલે એનો મતલબ શું થાય કે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એ સંખ્યા જેટલો જ થાય છે, બરાબર. તો અહીંયા જો કેટલી ક્રમિક છે? 1, 2, 3, 4 અને 5. એટલે આપણે શું કહી શકીએ? પ્રથમ એકી ક્રમિક સંખ્યાઓનો પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. કેટલી સંખ્યા છે? 5. તો 5 નો વર્ગ એટલે કેટલા આવશે? 25 આવશે, બરાબર. હવે તમે એ જુઓ કેટલી સંખ્યાઓ આપી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છે. અને તમે જુઓ બધી એકી સંખ્યાઓ છે અને બધી જ ક્રમિક છે. એટલે એનો મતલબ આપણે શું થશે કે પહેલી ક્રમિક 10 એકી સંખ્યાઓનો સરવાળો એવી રીતે લખી શકીએ. તો લખીએ અહીંયા પહેલી ક્રમિક 10 એકી સંખ્યાઓનો સરવાળો. કેટલી ટોટલ સંખ્યા થઈ આપણી? 10. તો 10 નો વર્ગ એટલે કેટલા જવાબ આવશે? 100. હવે આપણે જુઓ શું કરીએ કે સાચો છે કે ખોટો જવાબ? તો આ 20 ને 20 40, 60, 80 અને 11 ને 9 20, એટલે 80 ને 20 100. તો આવી ગયો આપણો જવાબ 100. એવી જ રીતે હવે આ જુઓ કેટલી એકી સંખ્યાઓ છે અને તમે જોઈ શકો છો ક્રમિક જ છે. તો 1 થી શરૂઆત થાય છે, શરૂઆતથી જ થાય છે, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છે, બરાબર. તો આપણે શું લખી શકીએ કે પહેલી ક્રમિક 12 એકી સંખ્યાઓનો સરવાળો બરાબર 12 નો વર્ગ, એટલે 12 નો વર્ગ કરો એટલે 12 × 12 144 આવી જાય છે, બરાબર. તમે હવે આ રીતે પણ તમે કરી શકો છો સરવાળો અને તમે જવાબને ટેલી કરી શકો છો. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. તો અહીંયા આપણને શું કીધું છે? 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો, બરાબર. હવે આપણે પહેલી 7 એકી સંખ્યા લેવાની છે, બરાબર. આપણને હવે આગળ આપણે શું કર્યું પ્રશ્ન નંબર 7 ની અંદર કે પહેલી એકી સંખ્યાનો સરવાળો જેટલી સંખ્યા આવે છે એટલો થાય. તો હવે અહીંયા 49 છે એ કોનો વર્ગ આવે છે? તો કે 7 નો વર્ગ આવે છે. એટલે એનો મતલબ શું થાય? પહેલી 7 એકી સંખ્યાઓનો સરવાળો કેટલો આવે છે? 49 આવી જાય છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે 49 નો વર્ગ બરાબર 7 નો વર્ગ. એટલે આ શું થઈ શકાય? તો કે 7 નો વર્ગ એટલે કે પહેલી એકી 7 ક્રમિક સંખ્યાઓનો સરવાળો, બરાબર. આપણે અહીંયા શું કર્યું કે એકી ક્રમિક સંખ્યાઓ આપી હતી એના પરથી આપણે વર્ગ મેળવો, એ વર્ગ ઉપરથી આપણે સરવાળો મેળવવાનો છે. તો સરવાળો 1 + 2 1 + 3 + 5 વત્તા 7 + 9 + 11 1, 2, 3, 4, 5, 6 અને વત્તા કઈ આવશે? પછી એકી સંખ્યા 13 આવશે, બરાબર. એટલે આપણે એના સરવાળા તરીકે દર્શાવી દીધું છે. હવે બીજું જુઓ, 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. હવે જે આ 121 છે કોનો વર્ગ છે? તો કે 11 નો વર્ગ છે. એટલે શું દર્શાવે છે કે પહેલી એકી 11 ક્રમિક સંખ્યાઓનો સરવાળા તરીકે દર્શાવાય છે, બરાબર. ઓના સરવાળા, બરાબર, આ રીતે દર્શાવાય છે. તો હવે આપણે શું પહેલી ક્રમિક એકી સંખ્યાઓ લખવાની છે. તો કઈ રીતે લખીએ? 121 બરાબર 1 પછી કઈ આવશે? 3, પછી 5 1 2 3 થઈ ગઈ, પછી 7
9, 11, 13, 15, 17, 19 કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 19 પછી 21 એટલે 11 સંખ્યાઓ થઈ ગઈ. એટલે આ રીતે આપણે લખવાનું છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. જો એમાં શું તમને કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. હવે અહીંયા તમને આપ્યું છે કે આપણે જે સંખ્યા આપી છે એના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવે એ આપણે જણાવવાનું છે. તો આમાં એક આપણે યાદ રાખવાનું છે કે જો સંખ્યા ધારો કે n એટલે કે 12 અને n+1 એટલે 12 + 1 એટલે 13 હોય તો n નો વર્ગ અને n+1 ના વર્ગ વચ્ચે કેટલી 2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. આપણે એક નોંધ લખવાની છે કે જો n અને n+1 હોય તો n નો વર્ગ અને n+1 ના વર્ગ વચ્ચે 2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. બરાબર. આ આપણી એક નોંધ છે. આ n એટલે આપણે શું લીધું? 12 અને n+1 એટલે 12 ને કેટલા આવે? 13. બરાબર. તો હવે આ 12 અને 13 સંખ્યા વચ્ચે છે તો હવે આ એનો વર્ગ જે છે બરાબર એની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે? તો કે આ 2n એટલે કે 12 ની જગ્યાએ કેટલી 24 સંખ્યાઓ આવે. તો હવે આપણે લખીએ અહીંયા 12 નો વર્ગ અને 13 નો વર્ગ. આપણને વર્ગો વચ્ચે જ પૂછ્યું છે. બરાબર. સંખ્યાનો વર્ગ કરવાનો છે. તો 12 નો વર્ગ અને 13 ના વર્ગ વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા બરાબર શું આવશે? 2 × 12. હવે જુઓ અહીંયા n એટલે શું? આપણે જે બે ભલે બે ક્રમિક સંખ્યાઓ આપી હોય પણ જે નાની હોય એનો આપણે ગુણાકાર કરવાનો આપણે કારણ કે 2n છે તો 12 × 2 એટલે કેટલી સંખ્યાઓ આવે? 24. એવી જ રીતે 25 અને 26 આપ્યા છે તો આપણે શું લખીએ? 25 ના વર્ગ અને 26 ના વર્ગ વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી આવશે? તો કે 25 એટલે 2 × 25 એટલે શું આવશે? 50 આવી જાય. એવી જ રીતે 99 અને 100. પછી શું આપ્યું છે? 99 અને 100. તો 99 ના વર્ગ અને 100 ના વર્ગ વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે n એટલે 99 આવે તો 99 × 2 એટલે કેટલો જવાબ આવશે તમારો? 198 એટલે કે આટલી આવે છે. બરાબર. તો અહીંયા આપણું સ્વાધ્યાય 6.1 પૂરું થઈ જાય છે. હવે આપણે જોઈએ આગળ સંખ્યાઓનો વર્ગ શોધો. આપણા માટે 3, 4, 5, 6 અને 7 વગેરે નાની સંખ્યાઓના વર્ગ શોધવા સરળ છે પરંતુ 23 નો વર્ગ ઝડપથી શોધવો હોય તો આપણે શું કરવું પડે? તો એનો જવાબ સરળ નથી. આપણે વર્ગ શોધવા માટે 23 × 23 એનો ગુણાકાર કરવો પડે. પણ 23 × 23 કર્યા વિના આપણે 23 નો વર્ગ શોધવાનો એક બીજો રસ્તો પણ છે. હવે આપણને જુઓ 23 છે એટલે 20 + 3 થાય આપણને ખબર છે. બરાબર. આપણે શોધવાનું શું છે? 23 નો વર્ગ. એટલે આપણે શું કહી શકીએ? 20 + 3 આખાનો વર્ગ કૌંસમાં લઈ શકીએ. બરાબર. તો એના માટે તમારે આ યાદ રાખવાનું છે કે પેલા જો 20 નો ગુણાકાર કરવાનો પછી આ કૌંસ લખવાનો વત્તા પછી 3 નો ગુણાકાર કરીને આખો કૌંસ લખવાનો છે. હવે 20 × 20 એટલે 20 નો વર્ગ વત્તા આની સાથે ગુણાકાર એટલે 20 × 3 વત્તા ફરી આની સાથે તો 3 × 20 વત્તા 3 × 3 એટલે કે 3 નો વર્ગ. હવે 20 નો વર્ગ આપણને ખબર છે 400 45 60 વત્તા 45 60 વત્તા 3 નો વર્ગ 9. બરાબર. એટલે પછી આ બધાનો સરવાળો કરીને આપણે 529 જવાબ આવી જાય. હવે એવી જ રીતે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે 39. 39 એટલે શું? 30 + 9 આખાનો વર્ગ થાય. એટલે કે 30 × 30 + 9 વત્તા 9 × 30 + 9. હવે આ 30 × 30 એટલે 30 નો વર્ગ વત્તા 30 × 9 વત્તા 30 × 9 વત્તા 9 નો વર્ગ આવી જાય. એટલે 30 નો વર્ગ કેટલો થાય? 900 વત્તા 270 વત્તા 270 વત્તા 81. બરાબર. તો આ રીતે આપણે કરવાનું થાય છે. પછી તમને અહીંયા અલગ આપ્યું છે કે વર્ગ શોધવા માટેની અન્ય રીતો. તો વર્ગ શોધવા માટેની અન્ય રીતો એમણે જો શું કરેલું છે? 25 નો વર્ગ એટલે આપણને ખબર છે 625 આવે. એટલે શું કરવા માંગે છે કે 2 × 3 125. હવે આ 2 છે એ શું દર્શાવે છે કે જે આગળનો આંકડો છે દશકનો આંકડો
એનો આપણે ગુણાકાર એની પછીની ક્રમિક સંખ્યા સાથે કરવાનો. હવે આ આગળનો આંકડો છે 3, તો એનો ગુણાકાર કોની સાથે થાય છે? 4 સાથે. આ 7 છે, તો એનો ગુણાકાર કોની સાથે થાય? 7 ગુણ્યા 8, એટલે કે એના પછીની ક્રમિક સંખ્યા વડે એનો આ દશકનો ગુણાકાર કરવાનો અને વચ્ચે 100 અને છેલ્લે 25 લગાવવાના. એટલે કે તમારી પાસે આ સંખ્યા છેલ્લે એકમના અંકમાં 5 આવેલો હોય એ તમારે યાદ રાખવાનું. બરાબર? એટલે જો અહીંયા આપ્યું છે જે સંખ્યાનો એકમનો અંક 5 છે એટલે કે તે સંખ્યા એ 25 હોય, એ 5 હોય. એટલે એનો મતલબ શું? અહીંયા દશકના સ્થાન પર 2, 3, 15 કઈ પણ હોઈ શકે છે. બરાબર? તો એ 5 નો વર્ગ એટલે શું થાય? આ 10 એ છે ને લીધા દશકના, તો 10 એનો વર્ગ વત્તા 5 નો વર્ગ, તો 10 એ 12 રાખ્યા, પછી 10 એ વત્તા 5, પછી 5 વત્તા 10 એ વત્તા 5, તો શું આવે? 100 નો વર્ગ વત્તા 50 એ વત્તા 50 એ વત્તા 5 નો વર્ગ એટલે 25. તો હવે જુઓ અહીંયા શું આવશે? 100 એ. બરાબર? આ 3 વચ્ચે શું કરેલું છે? એમણે કાઢી લીધા છે કોમન. બરાબર? હવે આ બંનેનો સરવાળો 100 એ થઈ જતો તો. બરાબર? અને આ 100 એનો વર્ગ છે, તો 100 એ કોમન કાઢી લીધા, એટલે આમાંથી એક એ બચ્યો વત્તા 1 વત્તા 25. તો એનો મતલબ શું થાય? એ ગુણ્યા એ વત્તા 1 પછી 100, એટલે આ જે લખ્યા છે. બરાબર? આ આખો કૌંસ ગુણ્યા 100 વત્તા 25, એટલે એ રીતે આપણે લખવાનું છે. બરાબર? તો એવી જ રીતે આપણે 15 નો વર્ગ શોધવો હોય તો આપણે શું કરી શકીએ? તો કે 15 નો વર્ગ શોધવો છે. બરાબર? 15 એટલે શું થાય? 10 વત્તા 5. તો આપણે એ શોધી લઈએ. અહીંયા 10 વત્તા 5 આખાનો વર્ગ. બરાબર? તો 10 ગુણ્યા 10 વત્તા 5 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 5, આ રીતે લખો. તો 10 નો વર્ગ શું આવશે? 10 નો વર્ગ વત્તા 10 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 10, પછી ફરી પાછું આની સાથે, તો એ શું થાય? 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ લખી શકું. બરાબર? તો 100 નો વર્ગ એટલે કેટલો થાય? 10 નો વર્ગ એટલે કેટલો આવે? 100. 10 પંચા 50 વત્તા 10 પંચા 50 વત્તા 5 નો વર્ગ એટલે 25. હવે સરવાળો કરો. 100 અને 100 200, 200 અને 8 એટલે કે 225 આવે. અને આમ પણ 15 નો વર્ગ એટલે કેટલો જવાબ આવે છે? 225 આવી જાય છે. આ રીતે આપણે કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ પાયથાગોરિયન ત્રિપુટીઓ. તો તમે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું કહેવાય? કે પાયથાગોરસનો એક પ્રમેય છે કે જેમાં આપણે શું આપેલું હોય કે કાટકોણ ત્રિકોણ આપેલો હોય છે. પાયથાગોરસ છે એ આપણે ભૂમિતિમાં આવે છે અને કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે. જેમાં શું આપેલું હોય કે આ જે કર્ણનો વર્ગ છે એ શું થાય છે? કે બંને બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. બરાબર? એટલે ધારો કે તમારી પાસે આ એબીસી છે તો એસી કર્ણ બને, એટલે એનો મતલબ શું થાય? એસી નો વર્ગ છે એ શું થાય? તો કે બીસી નો વર્ગ વત્તા એસી ના વર્ગ જેટલું થાય. એટલે કે કર્ણનો વર્ગ છે એ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે. એટલે એનો મતલબ શું? કે જો તમારી આની આ 4 આપેલા હોય, બરાબર, અને આ 3 આપેલા હોય, તો આપણે કર્ણ આપણે શોધી શકીએ. ધારો કે એસી નો વર્ગ બરાબર શું થાય? 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. બરાબર? તો એસી નો વર્ગ બરાબર આપણને શું મળે? 4 નો વર્ગ બરાબર 16, 3 નો વર્ગ બરાબર 9, એટલે કેટલો મળશે આપણને? એસી નો વર્ગ બરાબર 25. બરાબર? પણ આપણે એસી શોધવાનું છે. બરાબર? તો 5 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 5 નીકળે. એટલે એનો મતલબ શું થાય? કે આપણે પાયથાગોરિયન ત્રિપુટી કઈ આવશે? 3 વત્તા 3, 4 અને 5, આ ત્રણેય પાયથાગોરિયન ત્રિપુટી થાય છે. તો અહીંયા જુઓ, 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 9 વત્તા 16 25, એટલે કે 5 નો વર્ગ આવે છે. આ સંખ્યાઓ જે છે એ પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખાય છે. એવી જ રીતે કઈ પાયથાગોરિયન ત્રિપુટી છે? તો કે 6, 8 અને 10 છે. શું કામ? કારણ કે 6 નો વર્ગ એટલે 36, 8 નો વર્ગ એટલે 64, બંનેનો સરવાળો કરો તો 100 મળે. જે કોનો વર્ગ છે? તો કે 10 નો વર્ગ છે. બરાબર? એટલે ફરીથી આપણે નિરીક્ષણ કરીએ તો કે 5 નો વર્ગ અને 12 નો વર્ગ એટલે 25 વત્તા 144, 169 આવે, જે 13 નો વર્ગ છે. એટલે કે 5, 12 અને 13 પણ આવી ત્રિપુટી રચે છે. હવે અહીંયા જોઈએ આગળ શું કીધું છે કે શું તમે આવી અન્ય ત્રિપુટી શોધી શકો છો? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m જે 1 કરતા મોટી હોય તો એના માટે જો 2m નો વર્ગ વત્તા m નો વર્ગ માઇનસ 1 નો વર્ગ બરાબર m નો વર્ગ વત્તા 1 આખાનો વર્ગ, તો 2m m નો વર્ગ માઇનસ 1 અને m નો વર્ગ વત્તા 1 એ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. આ એક તેનું વ્યાપક સ્વરૂપ છે. જો હવે આમાં શું કહેવા માંગ્યું છે એ તમને અહીંયા આપેલું છે. જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. એટલે આપણને ઉકેલ આપ્યો છે. આપણે પાયથાગોરિયન ત્રિપુટી એ તેના વ્યાપક સ્વરૂપ 2m
m નો વર્ગ -1 અને m નો વર્ગ વત્તા 1 ની મદદથી શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શું લઈએ? m નો વર્ગ -1 બરાબર આપણે શું લેવાનું છે? તો કે 8 લેવાના છે. એટલે m નો વર્ગ બરાબર શું થઈ જાય? કે 8 વત્તા 1 બરાબર 9 થઈ જાય. બરાબર કઈ રીતે થશે? તો આ જે સંખ્યાઓ છે એ શું દર્શાવે છે? ધારો કે તમારો પાયથાગોરિયન ત્રિપુટી છે એટલે કાટકોણ ત્રિકોણ હોય તો આ તમારી 2n હોય એટલે કે 2m આપેલો હોય બરાબર, અને એનો એક વર્ગ કયો આપેલો હોય? તો કે m નો વર્ગ -1 એટલે કે આ સંખ્યા એ બરાબર શું મળે છે? તો કે આ m નો વર્ગ વત્તા 1 એટલે કે કર્ણ મળી જાય છે. બરાબર આ કઈ રીતે સમજાવું જુઓ. આપણે પાયથાગોરિયન ત્રિપુટી છે એટલે કાટકોણ ત્રિકોણ તો આપણને જોઈશે બરાબર. આપણને હવે ખબર છે કે જ્યારે આ કાટકોણ ત્રિકોણ હોય ત્યારે કર્ણ હંમેશા સૌથી મોટી બાજુ ગણાય બરાબર. તો આપણે કોઈ પણ બે બાજુઓ જે ખૂણો બનાવે છે એને એકને લઈ નામ આપી દઈએ 2m, એકને નામ આપી દઈએ m નો વર્ગ -1, અને જે કર્ણ છે જે સૌથી મોટો છે એનો આપણે નામ આપવાનું છે m નો વર્ગ વત્તા 1. એટલે કે જો કોઈ સંખ્યા આપણે 8 મળી હોય નાનામાં નાની બરાબર, તો એને આપણે આ રીતે ગોઠવવાની છે. તો હવે જુઓ અહીંયા તમને આપ્યું છે m નો વર્ગ -1 બરાબર 8 લેવાનું. આપણને અહીંયા આપ્યું છે કે સૌથી નાનામાં નાનો અંક કેવો હોવો જોઈએ? 8 હોય બરાબર. તો m નો વર્ગ -1 એટલે 8 લઈ લઈએ તો m નો વર્ગ આપણને શું મળી જાય? તો કે 9 મળે. કઈ રીતે મળે? તો ધારો કે આપણે m નો વર્ગ શોધવાનો છે તો આ આપણે ક્યાં લઈ જઈએ? જમણી બાજુ. એટલે m નો વર્ગ બરાબર શું મળે? 8 નો વર્ગ વત્તા 1 બરાબર 9 મળી જાય. એટલે m આપણને શું મળે? અહીંયા 9 છે બરાબર, m નો વર્ગ બરાબર 9 મળે તો એનું 9 નું વર્ગમૂળ શું નીકળે? આપણે અહીંયાથી વર્ગ કાઢવું હોય તો આ બાજુ વર્ગમૂળ લગાડવું પડે, તો m બરાબર 3 થઈ જાય. હવે m બરાબર 3 આવ્યો તો 2m બરાબર કેટલા આવે? 6, અને m નો વર્ગ વત્તા 1 બરાબર કેટલા આવે? તો કે 10 આવે બરાબર. હવે અહીંયા જુઓ, અહીં પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 અને 10 મળે છે, પરંતુ 8 એ પાયથાગોરિયન ત્રિપુટીનો નાનામાં નાનો અંક નથી બરાબર. તો હવે આપણે લઈએ 2m બરાબર 8 લઈએ બરાબર. તો એમ આપણને શું? અહીંયા જુઓ આપણને એવું કીધું છે કે 8 એ પાયથાગોરિયન ત્રિપુટીનો નાનામાં નાનો અંક નથી. આપણે જે આ સંખ્યા છે એના આ સૌથી નાની રહેવી જોઈએ. અહીંયા આપણને નાની સંખ્યા મળે છે. તો હવે આપણે m ના વર્ગની જગ્યાએ 2m લઈ લઈએ બરાબર. તો 2m બરાબર 8 લો તો m બરાબર 4 થાય બરાબર. હવે m નો વર્ગ -1 તો 16 - 1 બરાબર 15 મળે, અને m નો વર્ગ વત્તા 1 તો આપણને 17 મળી જાય. તો આપણને કઈ ત્રિપુટી મળી? 8, 15 અને 17. એટલે એનો મતલબ શું થયો કે 8, 15 અને 17 એવી પાયથાગોરિયન ત્રિપુટી છે કે જેનો નાનામાં નાનો અંક 8 આવે છે. હવે અહીંયા જુઓ, જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 12 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી જણાવો. હવે ધારો કે આપણે જો સંખ્યા લેવાની છે, હંમેશા પહેલા m નો વર્ગ -1 જ શોધવાનો પ્રયત્ન કરવાનો બરાબર. તો m નો વર્ગ -1 બરાબર 12 લઈએ. તો હવે m નો વર્ગ આપણને શું મળે? 12 વત્તા 1 એટલે 13 મળી ગયો. હવે m નો વર્ગ 13 બરાબર. તો હવે આ જે 13 સંખ્યા છે એ કોઈ પણ સંખ્યાનો વર્ગનો જવાબ નથી, એટલે કે આનું વર્ગમૂળ મળતું નથી, એટલે કે આ જે છે m આ મળશે નહીં. તો હવે આપણે લઈએ કે m નો વર્ગ વત્તા 1 કરીએ બરાબર. તો m નો વર્ગ વત્તા 1 કરો તો m નો વર્ગ આપણને શું મળે? અહીંયાથી આપ જમણી બાજુ લઈ જાવ તો 12 માંથી 1 એટલે 11. એ પણ આપણને શું મળશે? તો કે પૂર્ણાંક સંખ્યા મળતી નથી, કારણ કે 11 નો વર્ગ નીકળતો નથી. તો છેવટે આપણી પાસે શું ઓપ્શન બચ્યો? 2m. તો 2m બરાબર 12 એટલે m બરાબર કેટલા આવે? 6 બરાબર. હવે m બરાબર 6 આવ્યા છે તો m નો વર્ગ -1 શું આવે? તો કે 6 નો વર્ગ આવે 36. 36 માંથી 1 જાય તો 35, અને m નો વર્ગ બરાબર 1 એટલે કે 36, m નો વર્ગ વત્તા 1 એટલે કે 36 વત્તા 1 બરાબર 37. એટલે અહીંયા શું થઈ જાય છે કે અહીં પાયથાગોરિયન ત્રિપુટી 12, 35 અને 37 મળે છે. પણ અહીંયા જો તમને એક નોંધ આપી છે કે બધી જ પાયથાગોરિયન ત્રિપુટીમાં આ વ્યાપક સ્વરૂપથી નથી મળતી. ઉદાહરણ તરીકે તમે જુઓ 5, 12 અને 13 બીજી એક પાયથાગોરિયન ત્રિપુટી છે કે જેનો એક અંક 12 છે બરાબર. છે કે આપણને બધું વ્યાપક સ્વરૂપમાં મળતું નથી, અમુક સંજોગોમાં મળે છે. એટલે કે દરેક રીતે મળી જાય એવું જરૂરી નથી બરાબર. તો હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 6.2, જેમાં આપેલું છે નીચેની સંખ્યાઓનો વર્ગ શોધો. તો આપણે શું કરવાનું છે કે આપણે જે આગળની રીતે કરી છે એ જ રીતથી આપણે વર્ગો શોધવાના છે. તો આપણે પ્રયત્ન કરીએ. જો પેલું આપ્યું છે તમને 32. તો 32 એટલે શું થાય? તો કે 32 એટલે 30 વત્તા 2 આવે બરાબર. 30 વત્તા 2 આવે છે તો એનો મતલબ શું થાય? પેલા 30 ગુણ્યા 30 વત્તા 2 વત્તા 2 ગુણ્યા 30 વત્તા 2 આપણે આ રીતે કરીએ છીએ બરાબર. 32 નો વર્ગ એટલે આ રીતે શોધવાનો છે.
તો 30 ગુણ્યા 30 એટલે 30 નો વર્ગ વત્તા 30 ગુણ્યા 2 આવી જાય વત્તા 2 ગુણ્યા 30 વત્તા 2 નો વર્ગ એટલે કેટલો જવાબ મળે આપણને 4 મળે. તો 30 નો વર્ગ કેટલો આવે 30 ગુણ્યા 30 કરું તો 3 તાલી 9 એટલે 900 વત્તા 30 ને 2 32 વત્તા 30 ને 2 32 વત્તા 4. હવે આ બધાનો સરવાળો કરો તો કેટલો જવાબ મળશે તમને? તો કે 9 બધાનો સરવાળો કરો એટલે તમને જવાબ મળશે 1024 મળી જાય. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે 32 32 બે વખત આવે છે. બરાબર. એના બદલે આપણે 2 ગુણ્યા 32 એવું કરી શકીએ છીએ. તો આ એક દાખલો આ રીતે પણ થાય છે કે 30 વત્તા 2 આખાનો વર્ગ બરાબર શું મળે આપણને? આનો વર્ગ એટલે કે 30 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલી સંખ્યા અને બીજી સંખ્યા 30 અને 2 વત્તા આ 2 નો વર્ગ એટલે કેટલા લખવાના અહીંયા 2 નો વર્ગ એટલે પેલા સંખ્યાનો વર્ગ પછી 2 સાથે ગુણાકાર અને પછી આ જ આવે છે. જુઓ આ આપણને કયા સ્ટેપ મળે છે? આ છે આ 30 ગુણ્યા 2 બે વાર આવે છે એટલે 2 ગુણ્યા 30 ગુણ્યા 2 કરી દીધા અને આ 2 નો વર્ગ મળે. તો 900 વત્તા 30 દુ 60 60 દુ 120 એટલે 120 વત્તા 2 નો વર્ગ 4. તો પણ આપણને જવાબ કેટલો મળે છે? 1024. તમને આ સહેલું પડે તો આ કરવાનું અને આ સહેલું પડે તો આ કરવાનું. બરાબર. હવે બીજો દાખલો જુઓ. એમાં તમને આપેલા છે 35. બરાબર. તો હવે તમે અહીંયા 35 જોઈ શકો છો. તો આ જે 35 સંખ્યા છે જેમાં આપણે આગળ જોયું હતું કે જેનો એકમનો અંક 5 હોય એના માટે આપણે શું કરીએ છીએ? તો કે આગળની સંખ્યાને એની પાછળની સંખ્યા 3 પછી 4 આવે તેની સાથે ગુણીને 100 અને પછી આપણે શું લખવાનું હતું? તો કે છેલ્લે આપણે લખવાના હતા 25 લખવાના હતા. બરાબર. તો હવે અહીંયા જુઓ 3 ચોક કેટલા આવે છે? તો કે 1200 વત્તા 25. બરાબર. તો આપણે આને કઈ રીતે લખી શકીએ? તો કે 1200 વત્તા 25 એટલે આપણને કેટલો જવાબ મળે છે? 1225 મળી જાય. અથવા તો તમે આ રીતે તો કરી જ શકો છો 30 વત્તા 5 આખાનો વર્ગ એમાંથી આ પણ લખી શકો અને આ પણ કરી શકો છો. બરાબર. તો આપણે આ પેલા કરીએ કે 30 નો 30 ગુણ્યા 30 વત્તા 5 વત્તા 5 ગુણ્યા 30 વત્તા 5. 30 નો વર્ગ એટલે 900 3 પચા 15 એટલે 150 વત્તા 5 તાલી 15 એટલે 150 વત્તા 5 25. આ બધાનો સરવાળો કરો તો કેટલો જવાબ મળશે? 900 વત્તા 300 વત્તા 25. તો પણ તમને જવાબ મળશે 1225. બરાબર. તો આ રીતે દાખલા કરવાના છે. મેં અહીંયા બે દાખલા કરાવેલા છે. બાકીના દાખલા તમારે સ્વપ્રયત્ને કરવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને શું આપ્યું છે? નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. જેમાં આપ્યા છે 6. તો આપણે આ સંખ્યા આવતી હોય એવી એક પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે. તો આપણે લખીએ. 6 આપણને આપેલા છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો m નો વર્ગ 2m અને m નો વર્ગ વત્તા 1 લેવાનું છે. તો આપણે અહીંયા શું કરીએ કે આપણે અહીંયા લઈએ કે આપણે આને પેલા 2m તરીકે લઈએ. તો 2m બરાબર 6 લઈ લો. બરાબર. તો આપણને m નો વર્ગ વત્તા -1 શું મળે? તો કે 6 નો વર્ગ -1 એટલે 36 માંથી 1 કાઢો એટલે કેટલા આવશે જવાબ તમારો? 2m બરાબર 6 એટલે m બરાબર કેટલા મળે છે? 3 એટલે 3 નો વર્ગ કેટલા મળે આપણને? 9. 9 માંથી 1 જાય તો કેટલો જવાબ આવશે તમારો? 8 આવે. અને m નો વર્ગ વત્તા 1 કરો તો 3 નો વર્ગ વત્તા 1 તો કેટલો જવાબ આવે? 9 ને 1 10 એટલે તમારો જવાબ આવે છે 10. એટલે પાયથાગોરિયન ત્રિપુટી કઈ મળી? તો લખીએ પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 અને 10 છે. એવું જરૂરી નથી કે તમે 2m બરાબર 6 લઈ શકો છો. તમે m નો વર્ગ -1 બરાબર 6 લઈ શકો છો. બરાબર. પણ તમને આ સંખ્યાઓ પૂર્ણાંક મળવી જરૂરી છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ બીજું જેમાં તમને આપેલું છે 14. બરાબર. તો હું અહીંયા પણ ફરીથી લઉં છું 2m બરાબર 14 લઈ લઉં તો m બરાબર મને કેટલા મળશે? 7. તમારે આ 3 સંખ્યાઓ યાદ રાખવાની છે. બરાબર. m બરાબર 7 મળ્યા. તો m નો વર્ગ -1 મને શું મળી શકે? 7 નો વર્ગ ઓછા 1. તો 7 નો વર્ગ એટલે 49. 49 માંથી 1 કાઢો તો કેટલો જવાબ આવે છે? 48. અને m નો વર્ગ વત્તા 1 તો 7 નો વર્ગ વત્તા 1 એટલે 49 વત્તા 1 કરો તો કેટલો જવાબ આવે છે? 50. એટલે આપણને પાયથાગોરિયન ત્રિપુટી કઈ મળે? તો લખીએ પાયથાગોરિયન ત્રિપુટી 14, 48 અને 50 છે. બરાબર. હવે આવી જ રીતે ત્રીજું જોઈ લઈએ. એમાં ફરી પાછું આપણને અહીંયા આપેલા છે 16. બરાબર. તો 16 છે તો 2m બરાબર શું 16 લઈ લો તો m બરાબર મને શું મળે? 8. બરાબર. તો m નો વર્ગ -1 કરું તો 8 ના વર્ગ ઓછા 1 એટલે 64 -1 તો કેટલા આવે? 63. અને m નો વર્ગ વત્તા 1 કરું તો 8 નો વર્ગ વત્તા 1 તો 64 વત્તા 1 કેટલા મળે? 65.
એટલે અહીંયા પાયથાગોરિયન ત્રિપુટી કઈ મળે છે મને 16, 63 અને 65. બરાબર. અહીંયા ચોથું આપેલું છે તમને 18, તો તમે એને 2n બરાબર 18 એટલે કે m બરાબર તમે 9 કરીને શોધી શકો છો. અહીંયા મેં પ્રશ્ન નંબર 2 ના 3 દાખલા કરાવ્યા છે. એક ચોથો દાખલો છે એ તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 6.2 પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.3 કન્ટિન્યુ કરીશું. તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય 6.2 અને સ્વાધ્યાય 6.1 ના પ્રશ્ન નંબર 7, 8 અને 9 ગણિતની નોટબુકમાં હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ.